તેલંગાણાના ધારાસભ્ય ઠાકોર રાજા સિંહજી, જે ટાઈગર રાજા નામથી પણ પ્રચલિત છે, તેમની ભવ્ય વિરાટ હિન્દુ ધર્મસભાનું આયોજન ગુજરાતના આણંદ શહેરમાં કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ 12 ઓક્ટોબર રવિવારે યોજાશે. अब तक સાથેની શુભેચ્છા મુલાકાતમાં રાજકોટના શિવ સ્ટુડિયોવાળા ભાવિન ખખ્ખર, ગૌસેવક વિજય બાપુ અને લોક સાહિત્યકાર કૌશિક મહેતાએ માહિતી આપી હતી. સૌને જય શ્રી રામ. મારું નામ ભાવિનભાઈ ખખ્ખર છે અને ખાસ આજે अब तकમાં આમંત્રણ દેવા આવ્યો છું. આપણે રાજા સિંહ કરીને, જેમને આપણે ટાઈગર રાજા તરીકે પ્રચલિત છે અને હિન્દુ હૃદય સમ્રાટ તરીકે એમનું બહુ મોટું નામ છે. તેલંગાણાના MLA છે. એટલે એમની 12 ઓક્ટોબર આણંદ ખાતે એક મહા હિન્દુ સભાનું, વિરાટ હિન્દુ સભાનું આયોજન છે. રવિવાર આવે છે સાંજે 4 વાગે જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલની સામે. અને મુખ્ય હેતુ કે આપણું ભારત દેશ અત્યારે 80 થી 90% હિન્દુ છે, તો હિન્દુ રાષ્ટ્ર બનાવવાની એક મુહિમ છે અને ગૌ માતાને રાષ્ટ્રીય માતા તરીકે જાહેર કરવાની એક સાહેબની ખાસ મુહિમ છે. એટલે સમસ્ત હિન્દુ સમાજ દ્વારા આયોજન છે અને હું એક પ્રતિનિધિ તરફથી સાહેબ, ખાસ રાજા સાહેબ પ્રત્યેના પ્રતિનિધિ તરફથી આજે अब तकમાં આમંત્રણ દેવા આવ્યો છે. એટલે સૌ હિન્દુ ભાઈ બહેનોને ખાસ પધારવા એક ભાવભર્યું આમંત્રણ. આણંદ જલારામ ઇન્ટર સ્કૂલની સામે અને રવિવાર આવે છે સાંજે 4 વાગે. એટલે સૌને ખાસ પધારવા. અહીંથી જવા માટે પોતાના પ્રાઇવેટ વાહનમાં જઈ શકે છે અને વિગત માટે એમાં મેઇલ એડ્રેસ ને જે મોબાઈલ નંબર છે એમાં તમે કોન્ટેક્ટ કરી શકો. 1 લાખ તો આશરે મિનિમમ, એનાથી વધી પણ શકે. અને વધુમાં વધુ આપણા હિન્દુ ભાઈઓ બહેનો અહીંયા હાજરી એવી ખાસ એક નમ્ર અપીલ છે હિન્દુના દીકરા તરીકે. જય શ્રી રામ.